રસિકો માટે તાલાલા ગીરથી ખુશીના સમાચાર સામે આવ્યા। વિશ્વ પ્રસિદ્ધ ગીરની કેસર કેરીની સિઝન હવે પૂરેપૂરા જોમમાં જોવા મળી છે। તાલાલા માર્કેટિંગ યાર્ડમાં હરાજીની શરૂઆત થયાના માત્ર 14 દિવસમાં 1 લાખથી વધુ કેરીના બોક્સની આવક નોંધાઈ છે। આ વર્ષે ભલે ઉત્પાદન ઓછું હોય પરંતુ કેરીની ક્વોલિટી અને મીઠાશ એ અદ્ભુત હોવાથી ખેડૂતોને ખૂબ જ સારા ભાવ મળી રહ્યા છે। માર્કેટિંગ યાર્ડના ચેરમેન સંજય શિંગાડાના જણાવ્યા મુજબ આ વખતે સિઝન એ 60 દિવસ સુધી લંબાય તેવી શક્યતા છે, જે ગત વર્ષની સરખામણીએ વધુ છે। કેરીના ભાવ તો ક્વોલિટીમાં અત્યારે હવે ક્વોન્ટિટીની માંગ નથી, ક્વોલિટીની માંગ છે। ક્વોલિટી કેરી હોય ને ગોલ્ડન હોય, કોથરી પહેરાવેલી કે કોઈ પણ શોર્ટિંગ કરેલું હોય તો એ કેરીના 1100-1200 રૂપિયા ખેડૂને મળે છે। બાકીના જનરલ લીસલાટ કેરીના ભાવ 600 થી 700 રૂપિયા બોક્સના ખેડૂને મળે છે। ભાવમાં તો ઠીક એવું છે, 500 થી માંડીને 1100-1200 સુધી માલ વેચાય। આ વર્ષ કરતા માલ ઓછો છે, પણ ગયા વર્ષે વરસાદે બગાડ્યો તો આ વર્ષે હજી વરસાદ આવ્યો નથી એટલે વાંધો નથી। આજે આવકની દ્રષ્ટિએ જુઓ તો માર્કેટની અંદર 10 થી 11,000 ની સરેરાશ આવક રહે છે અને આગળ જતા વધવાની સંભાવના છે। અને એમ જોવો તો માર્કેટ આખું સલોસલ ભરેલું હોય છે। તાલાલા માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની હરાજીનો 19 તારીખના રોજ પ્રારંભ થયો। આજ દિન સુધી 14 દિવસમાં 1.5 લાખ જેવા બોક્સની 10 કિલોના બોક્સની આવક થઈ ગઈ છે। અને ભાવની વાત કરવામાં આવે તો ઊંચામાં 1200 રૂપિયા, નીચામાં 450 અને સરેરાશ 750 થી 850 રૂપિયા જેવા ભાવ ખેડૂતોને મળી રહ્યા છે। જો હવામાન સાથ આપશે તો કેસર કેરીની હરાજી ગઈ સાલ 42 દિવસ ચાલી છે, તે વખતે 50-55 દિવસથી પણ વધારે ચાલે તો નવાઈની વાત નહીં। અને કેસર કેરીની જે અત્યારે જે ગુણવત્તા છે ખૂબ સારી છે, એમાં જીવાતોનું પ્રમાણ પણ કઈ 0% છે, એટલે ખૂબ સારી ડિમાન્ડ છે। પણ વાતાવરણ ડિસ્ટર્બ કરશે તો આવકનો જે દિવસો છે તે ઓછા વધતા